દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે। સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થતાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેના પગલે અનેક કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી। આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટો પાવરની ઓફિસે પહોંચ્યા અને હોબાળો કર્યો છે। આ અંગે DGVCLના MD યોગેશ ચૌધરીએ જણાવ્યું છે કે 400 kVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ ગઈ છે। સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે। આખા દક્ષિણ ગુજરાતમાં સમસ્યા છે, ખાસ કરી તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટા ભાગે ડાઉન ફેઝમાં છે। 1 કલાકમાં સમસ્યા દૂર થઈ જશે। ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રીપ થઈ ગઈ છે, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે। તકેદારીના ભાગરૂપે DGVCL હેઠળના વિવિધ સ્ટબ સ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો છે। SPS ઓપરેટ થવાના કારણે ઉકાઈ TPSમાં થયેલા ટ્રિપિંગના કારણે વીજ લોડમાં અચાનક વધારો થયો છે, જેના કારણે સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે SPS ઓપરેટ કરવામાં આવ્યું। SPS ઓપરેટ કરવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો શૂન્ય થઈ ગયો, પરંતુ આ નિયંત્રણનું પગલું છે, સિસ્ટમને સ્થિરતા આપવા માટે લેવામાં આવ્યું છે। સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા સિસ્ટમને ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે। જેમ જેમ લોડ પુનઃસ્થાપિત થતો જશે તેમ સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં પરત આવશે। સ્થાનિક નાગરિકોને ગભરાશો નહીં, અધિકૃત વીજ તંત્ર દ્વારા મળતા અપડેટ પર ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।